આ બાજુ શમીક ઋષિના આશ્રમમાંથી શિષ્યો પરીક્ષિત પાસે આવ્યા છે અને કહે છે, મહારાજ તમને શાપ મળ્યો છે, 7 દિવસની અંદર તમારું મૃત્યુ છે, 7મા દિવસે તમને તક્ષક કરડશે. અને પરીક્ષિત તો ખુશ થઈ ગયા, હું તો 1 દિવસ જીવવા નહોતો માંગતો, હવે તો મારે 7 દિવસ જીવવું પડશે, શું કરું, હજી 7 દિવસ મારી પાસે છે. શિષ્યો ગયા અને પરીક્ષિત તરત ગંગાના ઘાટ ઉપર રવાના થયા છે. ઘરે ઘરે ન રહેવાય. ગંગાના ઘાટ ઉપર પરીક્ષિત મહારાજ ઋષિઓને મળે, સંતોને મળે, અને જ્યાં ખબર પડી કે ગંગાના ઘાટ ઉપર પરીક્ષિત આવ્યા છે ત્યાં તો તમામ દેવતાઓ, તમામ ઋષિઓ, અત્રિર વસિષ્ઠ ચ્યવન શરદવા અરિષ્ટને ભૃગુરંગિરાશ્ચ પરાશરોગાદિસુતોથરા ઉતથ્ય ઇન્દ્ર પ્રમદેદ્મવાહો. તમામ ઋષિઓ ગંગાના દ્વારે આવ્યા છે. ખબર પડી ને કે ગંગા સમીપની અંદર પરીક્ષિત મહારાજ પધાર્યા છે. તમે જુઓ, રાજાને સંતોની પાસે જ આવવું, આજ સંતો રાજાની પાસે આવ્યા છે. કેટલો પ્રતાપી રાજા હશે વિચાર. બધાઈને પૂછ્યું, મ્રિયમાણસ્ય કિમ કર્મ. મહારાજ તમને બધાઈને હું પરીક્ષિત વંદન કરું છું, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું. હવે બધાય ચૂપ, કોઈ જવાબ આપે નહીં, કેમ કે આ તો પરીક્ષિત છે અને વાત એ સાચી છે, 7 દિવસમાં મૃત્યુ છે. હવે કોક એમ કહે કે હા હું તને બતાવું 7મા દિવસે નો થયું હોય તો, હા કોઈ બોલે નહીં. બધાઈને જ્યાં હજી પ્રશ્ન કરી જ રહ્યા હતા એ સમયની અંદર તત્રાભવન ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામટમાનો નપેક્ષઃ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો મૃતશ્ચ ભાલે અવધૂત વેશઃ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. બધા જ સફેદ દાઢી વાળા, સફેદ મૂછો વાળા, સફેદ મોટા માથામાં વાળ, આવા હજારો વર્ષથી તપ કરનારા ઋષિ મુનિઓ ત્યાં બેઠા. પરીક્ષિતે જઈને પ્રશ્ન કર્યો, કોઈએ જવાબ ન આપ્યો. ત્યાં એક 16 વર્ષનો બાળક દિગંબર અવસ્થાની અંદર, વિકરાયેલા વાળ, સૂર્ય જેવું તેજ. કેવા લાગે સુખદેવજી? સૂર્ય જેવા, તેજ જેવા. દિગંબર અવસ્થા છે, ખુલ્લી જટા છે, હાથ ઢીચણ સુધી છે લાંબા, દ્રષ્ટિ નાક ઉપર છે, દેહનું ભાન નથી. કૃષ્ણનું સ્મરણ કરતા કરતા શરીર એનું કાળું પડી ગયું છે અને ભગવાન મહાદેવનો અવતાર એ સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. જેવા સુખદેવજી આવ્યા એટલે બધાય ઋષિઓ ઉભા થયા, દંડવત પ્રણામ કર્યા. બધાય દંડવત પ્રણામ કરવા માંડ્યા. એટલે પરીક્ષિતને એવું થયું કે આ હજારો વર્ષથી તપ કરતા એવા ઋષિ મુનિઓ આ સુખદેવજીને પગે લાગે, નક્કી આ કોઈ મહાયોગી હશે. એટલે પરીક્ષિત પણ ઉભા થયા અને પરીક્ષિતે દંડવત પ્રણામ કર્યા અને સુખદેવજી મહારાજને પૂછ્યું, મહારાજ મ્રિયમાણસ્ય કિમ કુર્મઃ. જે મરવાનો છે એને શું કરવાનું? મને 7 દિવસનો શાપ લાગ્યો છે, હું શું કરું? ત્યારે સુખદેવજી મહારાજે કીધું કે રાજા, રઘુકુલનો રાજા ખટવાંગ, 2 ઘડીનું આયુષ્ય,
તો એની મુક્તિ થઈ ગઈ. તારી પાસે તો 7 દિવસ છે, બેસી જા. બીજા આ સુખદેવજી કહી શકે, બીજું કોઈ ન કહી શકે. સુખદેવજી બેઠા અને પરીક્ષિતને કીધું કે રાજા, હવે તારા મૃત્યુને સુધારવાની જવાબદારી મારી. જ્યાં સુધી સુખદેવ બેઠા છે ત્યાં સુધી તક્ષક આવી શકે નહીં. અને રાજા ખટવાંગ, એનું તો 2 ઘડીનું આયુષ્ય. 2 ઘડી એટલે 48 મિનિટ. 1 ઘડીમાં 24 મિનિટ આવે. આપણે એમ કહીએ 2 ઘડી 2 હોય એટલે 2 ઘડી કેટલી થાય? 48 મિનિટ થાય. એટલે બેનો કઈ થાય ને, હમણાં ઘડીકમાં આવું એમ કહીને એટલે સમજી લેવાનું 24 મિનિટ. એટલે બેનો વાર લાગે, બીજું અહીં સાચું જ બોલીને ગયા હોય. તરત પરીક્ષિત શરણાગતિ સ્વીકારી. અને ભાઈ, શરણાગતિ સ્વીકારી લો ને પછી જેને તમે શરણ થયા છો એનો સ્વીકારે. 6 પ્રકારની શરણાગતિ હોય. આનુકૂલેન સંકલ્પઃ પ્રાતિકૂલસ્ય વર્જનં રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપક કાર્પણ્યમ ષડવિદ્યા શરણાગતિ. 6 પ્રકારની શરણાગતિ શાસ્ત્રમાં બતાવે. 1 આનુકૂલેન સંકલ્પ, સદા ભગવાનને અનુકૂળ બનીને રહેવું. ભગવાનને ગમે એ કરવું, ગમે તે ન કરવું, એનું નામ શરણાગતિ. બીજી, શાસ્ત્ર જે આજ્ઞા કરે એ જ પ્રમાણે જીવવું, એને કહેવાય શરણાગતિ. બીજું પ્રાતિકૂલસ્ય વર્જનમ, ભગવાનની સામે કપટ, છલ, છિદ્ર આ બધું છોડીને જવું, એને કહેવાય શરણાગતિ. તમે આખી જિંદગી કશું ન કરો, ભૂલમાંય ભગવાનનું નામ લઈ લો. એક કથા કહું. એક ભાઈનું નામ હતું ધર્મવીર અને એક ભાઈનું નામ હતું કરમવીર. હવે ધર્મવીર છે ને એ ધાર્મિક હતું અને કરમવીર હતો એ નાસ્તિક હતો. એને ભગવાનની હારે કઈ લેવા દેવાનું. પેલો ધર્મવીર માળા કરે, જપ કરે તો કે આ બધું બહાર કરાય, ઘરમાં કઈ નહીં. એમ યજ્ઞ કરે તો મકાન કાળું થાય, બધું મંદિરે કરે. પેલો બિચારો મંદિરે બેસે. હવે એક દિવસ ભૂલમાં સંતોને પેલાએ જમવાનું આમંત્રણ આપી દીધું. 4-5 સંતો આવ્યા હશે. ભૂલમાં પેલા એ કીધું ભાઈ મારા ઘરે આજ પ્રસાદ લેવા આવશો? પણ મહારાજ એક વસ્તુ છે. બોલે શું? તો કે મારો ભાઈ છે ને એ નાસ્તિક છે, એટલે કદાચ 2 શબ્દ બોલે ને તો તમે ખોટું નહીં લગાવતા. સંતો કહે અમારે તો એની યારે હું લેવા દેવા, તો હવે તારી ઘરે અમારે ભોજન કરવા આવવું જ છે. સંતોય ગયા. પેલાના ભાઈને કીધું જો આજનો દિવસ કાંઈ બોલતો નહીં, મેં તને પૂછ્યું નહોતું, આમંત્રણ આપી દીધું છે પણ બોલતો નહીં, આજનો દિવસ મારી લાજ રાખજે ભાઈ. ભલે કેટલી વાર લાગશે, પછી બહુ મને મુજારો થાય ઘરમાં, કે થોડી વારમાં જમીન જતા રહીશ. ભલે બેઠા. આ બાજુ પેલો રૂમ બંધ કરીને બેઠો. બહાર સંતો જમે અને સંતો હાથની અંદર જલ લઈ અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન ચમાયુક્તા પચામ્યન્નમ ચતુર્વિધમ આમ કરીને જલ મૂકે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે ભોજન કર્યું પણ ઓલો બહાર આવ્યો નહીં. પાછા સંતો જમવા બે એટલે વાર બહુ લાગે. એ પેલા ગંગાના પગથિયા ગાય ને બધું ગાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, નમઃ પાર્વતી પતિ પતિ હર કરે. સંતો જમવા બેસે ને, કારણ કે શ્લોકો બોલાતા હોય, ગીતો બોલાતા હોય, પદ્ય બોલાતા હોય, આવું બોલે. નાખી કોકમ આંબલી કરી કઢી વાલે વઘાર્યા વડા, આવું પેલા ગાતા હો. નાખી કોકમ આંબલી કરી કઢી વાલે વઘાર્યા વડા, તીખી દાળ તુવેરની તમ તમે શાકો વઘારા ઘણા, ટાઢા શીતળ લાડવા દૂધ ભર્યા સાકર નાખી ઘણી,
એવા ભોજન નિત્ય નિત્ય જમજો ભક્તોને શ્રી હરિ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવું બોલે એટલે ત્યાં સુધીમાં પીરસાઈ જાય એટલે પછી એક હારે જમવાનું ચાલુ, પ્રસાદ લેવાનું ચાલુ. પણ ઓલો અંદરથી બેઠો બેઠો વિચાર કરે કે આ જમીન જાય તો સારું, મારે બહાર નીકળવું છે, રૂમમાં પંખો નથી. થોડી વાર થઈ ઓલો બહાર નો આવ્યો એટલે સંતો જમીન ઉભા થયા. એટલે પેલાના ધર્મવીર ને પૂછ્યું, ધર્મવીર ક્યાં છે તારો ભાઈ? તું કહેતો તો હું ને આશીર્વાદ આપ. અરે મહારાજ તમે જમી લીધા ને, જાઓ ને ભાઈ. હવે એને તમારે ક્યાં મળવું? નકામો કંઈક બોલે ને મારે સંત અપમાનિત થાય એ સાંભળવું, એના કરતા તમે બોલે નહીં. બધાઈને સંતોને કીધું તમે જમાતે પહોંચો, હું એક રોકાવું, આજે એને મળીને જ જવું છે. અને થોડી વાર થઈ એટલે પેલા એ ધર્મવીરે દરવાજો ખખડાવ્યો, ભાઈ બધા સંતો જમીન ગયા. પેલા સંતે કીધું હું એક છું અહીંયા. બોલો કે રામ બોલ, કે નો બોલું. એટલે રામ બોલ, એક વાર રામ બોલી જા પછી હું જાઉં. નો બોલું. સંતે પકડીને નાખ્યો જમીન ઉપર. સંત બેસી ગયા છાતી ઉપર. સંતે હટાકટા હતા લોઠકા, છાતી ઉપર બેસી ગયા. પકડીને કે બોલ રામ, નકમ મારી નાખો. બોલો મુજાણો કે રામ નહીં બોલું તો સંત મારી નાખશે, અને રામ બોલી જઈશ તો મને બોલ્યો તો નથી પણ બોલાય તો જાય. નકામ રેશન કાર્ડ માંથી નામ નીકળી જાય. ઓલો કે જય શ્રી રામ. સંત કે ઉભો થઈ જા, પતી ગયું. એક જ વાર બોલાવાનું હતું. હવે હા ભાઈ આ નામ કોઈ દી વેચતો નહીં, બસ બીજું કાંઈ નહીં. ઉપર ગયો, સંતો નીકળી ગયા. પણ જ્યારે મૃત્યુ પામ્યો, યમના દૂતો લેવા આવ્યા, લઈ ગયા ઉપર. એટલે યમરાજાને કીધું આનો હિસાબ કિતાબ કાઢો બધો, હું કર્યું છે. બધો હિસાબ કિતાબ યમરાજાએ કર્યો. એમાં આખી જિંદગીમાં એક વાર રામનું નામ લીધેલું ઈ તે ભૂલમાં લેવરાવેલું. યમરાજા કે ભાઈ રામનું નામ તો લીધું એટલે એને વળતર તો દેવું પડે. ભલે ભૂલમાં લીધું પણ લીધું તો રામનું નામ, એનું વળતર દેવું પડે. યમરાજાને કીધું, યમરાજાએ પહેલાને કીધું બોલ ભાઈ, તે એકવાર ભૂલમાં રામનું નામ લીધું, તારે શું જોઈએ? એક દિવસ માટે એ સુવિધા તને મળશે. પેલો કે યાદ આવ્યું, સંતે કીધું તું કે રામનું નામ વેચવાનું નહીં. એટલે તરત યમરાજાને કીધું મહારાજ આની કિંમત શું? હવે યમરાજા મૂંઝાણા કે આ રામ નામની કિંમત ક્યાંથી ગોતવી? તો કે એ ભાઈ મારો પ્રશ્ન થોડો, પહેલા કિંમત કયો તો હરખું થાય ને, નકર તો કેમ મેળ કરવો? તો કે એક કામ કરો, આપણે ઇન્દ્ર પાસે જઈએ, કદાચ આપણો રાજા છે દેવોનો, એને ખબર હોય. તો કે હું હાલીને ન આવું, મને તેડીને લઈ જાય. યમરાજાએ ખંભે બેહાડ્યો પેલા કરમવીરને, ખંભે બેહાડી અને ઇન્દ્ર પાસે લઈ ગયા. એમ ઇન્દ્રને કીધું કે ભાઈ આ પ્રશ્ન બન્યો છે, આખી જિંદગીમાં એકવાર રામનું નામ લીધું છે, આને સુવિધા દેવાની, પણ આ રામ નામની કિંમત માગે છે. પેલા રામ નામની કિંમત કયો તો વેચે, નકર નહીં. હવે ઇન્દ્ર મુજાણો કે રામ નામની કિંમત તો મને ખબર નથી, કરવું હું? તો કે કામ કરીએ, આપણે બ્રહ્માજી પાસે જઈએ. તો કે તમે બે પાલખી લઈ લો, બાકી હેઠે હાલીને આ બંદા હાલે નહીં. એક બાજુ ઇન્દ્ર પાલખી ઉપાડે, એક બાજુ યમ પાલખી ઉપાડે. ઓલો કરમવીર ઉપર બેઠો, જોજો દ્રશ્ય સાંભળજો, કથા સાંભળવા જેવી છે. ઉપર બેઠો અને ઓલા બેને પાછો કહેતો છે હરખા હાલજો. હા, બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કીધું બ્રહ્મદેવ. બોલે હા ભૂલમાં નામ લીધું છે રામનું, એની કિંમત હું? બ્રહ્માજી કે આ ધોળા થઈ ગયા પણ હજી ખબર ન પડી કે રામ નામની કિંમત શું કરવું? તો કે મહાદેવ નિજ રામ 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 કરતા હોય, કદાચ એને ખબર હોય તો હાલો ત્યાં જઈએ. તો કે તમે પાલખીમાં લાગી જાઓ. બ્રહ્માજીને પાલખીમાં લગાવ્યા. ગયા શિવજી પાસે, કૈલાસના પર્વત હર હર મહાદેવ કરીને ઉભા રહ્યા પ્રભુ. તો કે હા તમે રોજ રામ રામ બોલો, તમારા હૃદયમાં રામ છે, રામ નામની કિંમત શું? તો કે એ તો મને ખબર નથી. તો હવે શું કરવું? તો કે જેનું નામ છે એની પાસે જઈએ. શિવજીને કે તમે પાલખીમાં લાગી જાઓ. બ્રહ્મા, શિવ, યમ, ઇન્દ્ર ચારે જણા પાલખી ઉઠાવે. ઓલો ઉપર બેઠો,
ગયા નારાયણ પાસે વૈકુંઠમાં. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. લક્ષ્મીજી ચરણ દબાવે. ત્યાં જઈને બધાએ વંદન કર્યા. નારાયણ પહેલા તો દાંત કાઢવા મળ્યા કે આ એવો તો કયો મોટો તપસ્વી છે કે બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, યમ જે બીજાને ઉઠાવે એ કોકને એને ઉપાડીને હાલે. આ કયો તપસ્વી એવો તો કયો છે? એને હેઠો ઉતારો. ઓલો કે નહીં, હું નીચે નહીં ઉતરું, મને ફેર ચડે. પેલા મને જવાબ આપો, રામ નામની કિંમત શું? હવે તો નારાયણે મુજાણે. હરી સે બડા હરી કા નામ. ભગવાન કે એ તો મને ખબર નથી, પણ એક વાત તને કહું, સાંભળ. રામ નામની કિંમત જ એટલી કે જેને પામવા માટે અનેક જન્મો લેવા પડે. એ વગર ટિકિટે, વગર વિજાએ તું બ્રહ્માના ખંભે બેહી ગયો, યમની ઉપર બેહી ગયો, શિવજીને તે પાલખીમાં જોડી લીધા, અને વગર વિજાએ એમનેમ નો એડમિશન, નો પરમિશન, કોઈ વસ્તુ નહીં, એમનેમ ને એમનેમ સીધે સીધા ઈ જ તને મૂકવા આવ્યા. આ રામ નામની કિંમત નથી, હિંમત છે, ભૂલમાં લીધેલા નામની. હવે વિચાર કરો, ભૂલમાં ઓલા સાધુએ ખાલી મારી મારી લેવડાવ્યું એકવાર, તો ઈ વિષ્ણુ સુધી ભોગી ગયો. તો જાણી જોઈને રામ નામ બોલ્યો હોત તો કહું કહા લગી નામ બડાઈ, 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 રામ ન सकहि नाम गुण गाए, રામ ન सकहि નામ ગુણ ગાય, राम न सकहि नाम गुण गाए, રામ ન सकहि નામ ગુણ ગાય, उल्टा नाम जपहि जग जाना, ઉલટા નામ જપહી જગ જાના, उल्टा नाम जपहि जग जाना, ઉલટા નામ જપહી જગ જાના, उल्टा नाम जपहि जग जाना, वाल्मीकि भय ब्रह्म समाना, उल्टा નામ જપહી જગ જાના, વાલ્મીકિ ભય બ્રહ્મ સમાના. કહેવાનો મતલબ એ છે, ઉલટા નામ જપાઈ, ઓલાએ ભૂલમાં નામ લીધું તોય વૈકુંઠમાં વગર ટિકિટ ને વગર વિઝા હોય કે બોલો. હા, તો જાણી જોઈને લીધું હોય તો બેડો પાર થઈ જાય ને. અને વાલ્મીકી મરા 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 બોલતો તો થતું શું? રામ રામ. અને આ નામનો પ્રભાવ કેવો છે? મહામંત્ર જય જપત મહેશુ, મંત્ર જોઈ જપાય મહેશો, મહામંત્ર જય જપત મહેશુ, મંત્ર જોઈ જપાય મહેશો, મહામંત્ર જય જપત મહેશુ, કરત મુક્તિ હેતુ ઉપદેશો, મંત્ર જોઈ જપત મહેશો, કરત મુક્તિ હેતુ ઉપદેશો, ભાયત ભાયન ગાલસ હો, નામ જપત મંગલ દિશિદસ હો, ભારત ભાઈ નખ આલસી હો, નામ જપત મંગલ દિશી દસ હો, અરે ભાયત ભાયન ગાલસ હો, નામ જપત મંગલ દિશિદસ હો, ભારત ભાઈ નખ આલસી, નામનો મહિમા છે વાલા.
નામ જપત મંગલ દિશે દસવું. કહેવાનો મતલબ એ છે ભાઈ કુભાઈ અનગ આલસ ભાવે કુભાવે જાણી જોઈને જાણ્યા વગર તમે જે આ લાઈટ નો તાર છે આમાં ભૂલમાં અડો તો શું થાય? ભૂલમાં ચાર્જર હોય હા અને ભૂલમાં અડી જઈએ તો આવે ને હા કરંટ આવે અને જાણી જોઈને અડો તો કરંટ આવે. એનો સ્વભાવ જ છે એ અડે એ ચોંટે. તો રામનો એ સ્વભાવ જ છે ભૂલમાં લો તોય કામ થઈ જાય, જાણી જોઈને લો તોય કામ થઈ જાય. 6 પ્રકારની શરણાગતિ એમાં ભગવાન કહે છે ભાવથી પ્રેમથી જે ભાવે ભગવાનનું નામ લો. આનુકૂલેન સંકલ્પઃ પ્રાતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ તથા. ભક્તો પોતપોતાની રીતે પોતાના ભાવે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય છે. પરીક્ષિતને રાજા કહે પરીક્ષિતને કહે છે સુખદેવજી મહારાજ મન ભગવાનમાં લગાવો એટલે તમારી મુક્તિ થઈ જશે. પરીક્ષિત પૂછે મહારાજ મનને કેમ લગાવવું? એનું ધ્યાન એનો અભ્યાસ. અમે તો રાજા કહેવાય રજોગુણી, તમે અમને આપો જ્ઞાન. સુખદેવજી મહારાજ કહે છે સૌથી પહેલા જીત શ્વાસો જીતેન્દ્રિય. પોતાના શ્વાસને જીતવાની કોશિશ કરો, પોતાની ઇન્દ્રિયોને જીતવાની કોશિશ કરો અને પોતાના આસનને જીતવાની કોશિશ કરો. પછી પરમાત્માનું ચિંતન કરો એટલે તમારું મન ભગવાનમાં લાગી જશે. રાઈ કે બીસો હિસા તાપુન પાછે બીસ ताते नन्हे बन रहो तब मिले जगदीश. ભગવાન ક્યારે મળે તો કે રાઈ હોય ને રાઈ એના 20 ભાગ કરો. 20 રાઈના. રાઈ કે 20 હિસ્સા, રાઈના 20 ટુકડા કરો. તાપુન પાછે 20 એ 20 ના બીજા 20. તાતે નન હે બન રહો એના કરતા નાના બનો તબ મિલે જગદીશ. ત્યારે ભગવાન મળે. જબ મેં થા તબ હરિ નહીં अब हरि में हरि है मैं नाई, जब मैं था तब हरि नहीं अब हरि है मैं नाई। प्रेम गति अतिशा करी, प्रेम गति अतिशा करी, या मैं दोन समाए, जब मैं था तब हरि नहीं अब हरि है। मैं એટલે હું એટલે અહંકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી ઈશ્વર આવે। એટલે બહુ મેં કરે ને એને કહેવાય બકરું, બકરી। અને શિવજી મંદિરમાં આપણે જઈએ ને, આ શ્રાવણ મહિનો ગયો ને એટલે કોક ગાલ વગાડે ને કોક આમ બમ બમ બોલે, બમ બમ બોલે અને બડબડ બડબડ કરતા હોય। શું કામ ખબર? શિવજીને સસરા કોણ? દક્ષ। દક્ષને મોઢું કોણ શેનું હતું? અજનું, બકરાનું। એટલે શિવજીને યાદ કરાવે, બોલે ભક્તો જાય ને બધા, જો સસરાજી આવ્યા, બમ બમ બોલે એટલે શિવજી તરત કે હા આવો આવો આવી જાઓ, એટલે માન સન્માન આપી દે। મેં એટલે અહંકાર। તો
તો એટલા નાના બનો ત્યારે ભગવાન તમને સ્વીકારે ભાઈ. આ બાજુ સુખદેવજી મહારાજે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ સંપૂર્ણપણે વિસ્તાર આ સંક્ષિપ્તમાં અમુક હું કથા લઉં છું. સૌથી પહેલા તો રાજાને ધન્યવાદ આપ્યા છે. વરિયાને સદે પ્રશ્ન કૃતો લોકહિતન રૂપ. રાજા તને ધન્યવાદ છે કારણ કે તે આ પ્રશ્ન તારા માટે નથી કર્યો, બધા જીવોને માટે કર્યો છે. જે માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ, અને બધાના પ્રશ્ન માટે પરીક્ષિત ખાલી નિમિત્ત બન્યા. આપણો એ જ પ્રશ્ન છે, જેને મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું જોઈએ, જેનો અંતકાલ નજીક આવે ત્યારે સૌથી પહેલા પોતાના મનમાંથી મૃત્યુનો ડર એ દૂર કરવો. કારણ આત્મા છે ને એ અવિનાશી છે, એ મરતો નથી. મરે છે શું? શરીર. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. મરે શું? શરીર. આત્મા તો જીવિત છે, એ મરતો જ નથી. એટલે મનમાંથી સૌથી પહેલા એવો ભય કાઢો કે હું મરવાનો છું, હું મરવાનો જ નથી. હું મરે, આત્મા ન મરે. પરીક્ષિતને કહ્યું, રાજા સૌથી પહેલા તો મનની અંદરથી ભય કાઢો. ત્યારબાદ સુખદેવજી મહારાજે પ્રાર્થના કરી છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોત્તમાસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના મંતર્ભવાયામુપલક્ષ્ય વર્ત્મને. સુખદેવજી મહારાજ 5 સ્વરૂપોને વંદન કરે, નમસ્કાર. ભગવાનના 5 સ્વરૂપ કયા કયા? પહેલું સ્વરૂપ જે ગોલોકની અંદર ભગવાન વિરાજે છે એવા પરબ્રહ્મને ભગવાનને વંદન કર્યા છે. બીજું ભગવાનનું વિભૂતિ સ્વરૂપ, એને વંદન કર્યા સુખદેવજી મહારાજે. ત્રીજું સ્વરૂપ અંતર્યામી, એને ભગવાને વંદન કર્યા. ચોથું સ્વરૂપ ભગવાનનું સમષ્ટિ છે, એને વંદન કર્યા. અને 5મું સ્વરૂપ અર્ચા, જે આપણે ઘરમાં ઠાકોરજીની અર્ચા કરીએ છીએ, અર્ચા સ્વરૂપ જેને કહેવાય, ઠાકોરજી પધરાવીએ એને શું કહેવાય? અર્ચા સ્વરૂપ. એ પૂજા છે. સુખદેવજી મહારાજે વંદન કર્યા. ત્યાર પછી સુખદેવજી મહારાજે પોતાના ગુરુને પ્રાર્થના કરી. કોણ છે સુખદેવજીના ગુરુ? હમારો ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા રાધા રાધા, હમારો ધન રાધા રાધા રાધા, હમારો ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. સુખદેવજીના ગુરુ છે હો, રાધિકા. આમાં નામ નથી, પણ સુખદેવજીના ગુરુ રાધિકા છે. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યદ શ્રવણમ યદર્હણમ લોકસ્ય સત્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. સુખદેવજી મહારાજે પોતાના મનની અંદર ભગવાન નારાયણને યાદ કર્યા, મનમાં રાધાજીને યાદ કર્યા. પ્રેમની ધારા, એનું નામ રાધા. એલા વાલા,
ગુજરાતી શબ્દની મજા જો, એક કાનો લખો હોય ને, એક કાનો એવું રાધા લખો જી, રને કાનો રા, ધને કાનો ધા, રાધા એક પણ કાના બે. પ્રેમની ધારા, આમથી જુઓ તોય કાનો આવે ને આમથી જુઓ તોય કાનો જ આવે, એનું નામ રાધા. પ્રેમની ધારા છે. અને વૈષ્ણવોનું સાચું ધન કયું છે? સાચું ધન કયું વૈષ્ણવ? રાધિકા છે. ઠાકોરજી નો સાંભળે ને તો રાધાજીને કેવું. અને ઘણી વસ્તુ એવી હોય કે ભાઈઓ કદાચ સાંભળતા ન હોય ને તો બહેનોને કહી દેવાનું ઘરે, એટલે ઓટોમેટિક સંદેશો પહોંચી જાય. હા, અને કામ થઈ જાય. એમાં બહુ, કારણ કે ઠાકોરજી માને છે તો આપણે તો માનવું જ જોઈએ ને. ઠાકોરજી પોતે જો માનતા હોય તો આપણે માનવું જ જોઈએ. પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે આપણે સીધા ઠાકોરજીની પાસે જઈએ, રાધાજીની પાસે ન જઈએ. ચાલુ કશી આપું. મસ્ત એક સારામાં સારું પદ છે રાધિકાનું. श्याम ना मिला हमें, श्याम ना मिला, ओ सुना राधिका दुलारी, ओ सुना राधिका दुलारी, तेरे द्वारका पुजारी, हो तेरे द्वारका पुजारी, શું ભાવ છે. ઓ સુના राधिका दुलारी, तेरे द्वारका पुजारी, ये पीड़ा है हमारी, श्याम ना मिला हमें, श्याम ना श्यामना मिला, ओ सुने राधिका दुलारी, तेरे द्वारका पुजारी, सुने राधिका दुलारी, तेरे द्वारका पुजारी, पीड़ा है हमारी, श्याम ना मिला हमें, श्याम ना मिला, श्यामना मिला में, श्यामना मिला, सोचा था कहीं, सोचा था हमने कहीं गुंजन में हो, सोचा था हमने कहीं गुंजन में हो, सोचा था हमने कहीं गुंजन में हो, अभी तो मिलन का हमने सुख
સુખ નહીં ભોગા अभी तो मिलन का हमें सुख नहीं होगा। अभी तो मिलन का हमें સુખ નહીં ભોગા શું શબ્દો લખ્યા સાહેબ. सोचा था हमने कहीं काना गुंजन में होगा, પણ ત્યાં ગઈ ને તો ત્યાં દેખાયું નહીં. અને પછી એ ભક્તએ શું કર્યું? રાધાજીને પોકાર્યું. કહ્યું, રાધિકા તે શ્યામને જોયો છે? કારણ કે એને ખબર છે અને આ એના પોકારની ચર્ચા છે. હું પહેલી વાર ટ્રાય કરું છું, અમે ક્યારે ગાયું નથી, પહેલી વાર ટ્રાય કરું. ઓ સોના राधिका दुलारी सुना રાધિકા દુલારી मन में बंधी है जो आशा, मन में બંધી હે જો આશા आशा भाई रे निराशा आशा ભાઈ રે નિરાશા श्याम ना मिला हमें, શ્યામ ના મિલા હમેं श्याम ना मिला हमें, શ્યામ ના મિલા હમેं શ્યામ ના ना मिला. કહેવાનો સૂર્ય છે જે આપણું નો સાંભળે એ ઠાકોરજી રાધાજીનું સાંભળે. અને આમે પ્રેમી હોય ને, પ્રેમી એ પ્રેમી વ્યક્તિનું તરત સાંભળે. રાધિકા કહે એટલે કૃષ્ણ કરે. રાધિકા કહે ચરણ દબાવો તો ચરણ દબાવી લે. ઠાકોરજીએ બહુ રાધાજીનો પ્રાણ છે. સુખદેવજી મહારાજે રાધાજીને વંદન કર્યા. પછી સુખદેવજી પરીક્ષિતને કહે છે, રાજા પાપમાંથી છૂટવા માટે 6 રસ્તા છે. કીર્તન કરો, સ્મરણ કરો, ઈક્ષણ એટલે ભગવાનનું દર્શન કરો, વંદન કરો, એનું કથાનું શ્રવણ કરો, અને યદ અર્હણમ એટલે ભગવાનની સેવા ઘરમાં પધરાવી અને એની સેવા કરો. આ આપણી જે ભક્તિ છે એ અર્હણ ભક્તિ કહેવાય. ત્યારબાદ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું વર્ણન સુખદેવજી મહારાજે કર્યું. ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્માજીએ તપ કર્યું, ચારે બાજુ જોયું, સૃષ્ટિ ઉત્પન્ન કરી, એનું આખું વર્ણન છે. ત્યારબાદ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. ભગવાન એને 4 શ્લોકમાં આખું ભાગવત બ્રહ્માજીને જ્ઞાન કરાવ્યું. હવે એ ભાગવતના 10 લક્ષણો બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ભગવાનના ચરણમાં બીજો સ્કંદ અર્પણ કરીએ, ત્રીજા સ્કંદની શરૂઆત કરીએ. કપિલ અને દેવહૂતિજીની ઝાંખી કરવાની છે એટલે ત્રીજા સ્કંદમાં થોડી સ્પીડમાં લઈએ. ત્રીજા સ્કંદને કહેવાય સર્ગ લીલા. 2 પ્રકારના સર્ગ હોય, દૈવી સર્ગ હોય અને આસુરી સર્ગ હોય. સર્ગ 2 પ્રકારના. સર્ગ એટલે સર્જનમ સર્ગ, જે સર્જન કરવાની શક્તિ રાખે એ સર્ગ. ભગવાનના સર્જનની અંદર વૈવિધ્યતા હોય, વિરોધ ન હોય, બધું સરખું ન હોય પણ વૈવિધ્યતા હોય. તમે જુઓ, આપણે 5 આંગળી છે, 4 આંગળીનો અંગૂઠો, બધાઈને 4 આંગળીનો અંગૂઠો હોય, પણ જે આ થંભની અંદર એવી નાની એવી નસ કઈ છે કે એ ફિંગર મૂકે અથવા તો એ થંભ મૂકે તો જ લોક ખુલે, એ ન ખુલે, એ મૂકે નહીં ત્યાં સુધી ખુલે નહીં. આની અંદર એવી કઈ નસ છે? આના જેવો મોટો કોઈ વૈજ્ઞાનિક જ નથી. તો એને જે બનાવ્યું હોય ને એ હોય લાગે સરખું, બધાને 2 હાથ, 2 કાન,
આંખ, નાક, મોઢું, જીભ એ લાંબી ટૂંકી હોય અલગ વાત છે, પણ હોય જીભ જ. બધું જ સરખું લાગે પણ છતાંય સરખો નો બેસે. ભગવાનની રચના તો તમે જુઓ. પૃથ્વી તણો પીંડો કર્યો, અરજ લાવતો ક્યાંથી હશે, જગચાક ફેરણ હારયે કુંભાર બેઠો ક્યાં હશે. કવિ કાગ. પૃથ્વી તણો પીંડો કર્યો, યા રજ બધી લાવતો ક્યાંથી હશે, જગચાક ફેરણહાર એ કુંભાર બેઠો ક્યાં હશે. કેવા માટલા ઘડ્યા એને પાછા. માનુષ તણા સ્વાર્થી કર્યા, પોતે કેવો સ્વાર્થી હશે, પવનને સુગંધિત બનાવનાર લાડીલો કેવો લહેરી હશે. પોતે બનાવ્યો પાશલો, નિજ પાશમાં તે નહીં ફસે, સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે. કવિતા બહુ મોટી છે પણ કહે કાગળ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે. સાપમાં એટલું ઝેર પૂર્યું છે, એ પોતે કેટલો ઝેરી હશે. અને પાછું કોઈના હાથમાં નથી આવતું. હા, એને બનાવ્યું બધું સરખું, લાગે એક જ સરખું, પણ દરેકની અંદર વૈવિધ્યતા. આપણે એને સમજી જ ન શકીએ. આપણી બુદ્ધિની પરાકાષ્ઠા પૂરી થાય ને ત્યાંથી એની બુદ્ધિની શરૂઆત થાય. અત્યારે ઘણા બધા કહે છે ને અમે અહીંયા અમારી બુદ્ધિ અહીંયા પહોંચાડીએ. તમે એક બહુ વિચારવા જેવું, આપણે વૈજ્ઞાનિકો પેલું રોકેટ છોડે, આપણે સાયન્સને માનીએ, આપણે માનવું જ જોઈએ, આપણને શોધ કરીને આપે. સાયન્સ વાળા રોકેટ છોડે, આપણે સાયન્સને માનીએ. સાયન્સ વાળા રોકેટમાં પૂજા કરે છે નહીં કરે. એને ચાંદલો કરે, હેમખેમ પાછું જાય ને હેમખેમ પાછું આવે, તો ઈ કોને કહેતા હશે કેવું છે? એના જેવો કોઈ વિજ્ઞાન છે જ. પણ દુનિયામાં બધું જ ભગવાને બનાવ્યું છે. વિપરીતતા આપણે ઊભી કરી છે. એને વૈવિધ્યતા બનાવી છે, અલગ અલગ પ્રકારના માણસો. અને દુનિયામાં બધાયને બધું મળે એવી જ વ્યવસ્થા ભગવાને કરી. અવ્યવસ્થા આપણે ઊભી કરી. એટલું અન્ન તો દુનિયામાં પાકે જ છે જે બધાયનું પેટ ભરી શકે, પણ આપણે સંગ્રહ કરી રાખીએ. અહીંયા 12 ઘઉંની બોરી તમે ઢોળી દો ને તો ગાય આવે ખાઈને જતી રહે, કૂતરો આવે ખાઈને જતો રહે, માણસ આવે ભરીને જતો રહે. કેમ કે ગાય ખાય એમ વિચાર કરે આજે આપણું ખવાઈ ગયું, કાલની વાત કાલ પાસે. કૂતરો આવે ખાઈ લે, કાલની વાત કાલ પાસે. પણ માણસ એમ વિચાર કરે અત્યારે ભરી લેવા દે, કાલ કામ આવશે. હા, એટલે ભગવાને તો વૈવિધ્યતા જ બનાવી છે, પણ એની અંદર વિપરીતતા આપણે ઊભી કરી છે. એટલું બધું ભગવાને આ સૃષ્ટિમાં આપણા માટે આપ્યું છે. જરૂર છે જેના જીવતરની દુનિયામાં એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે કોઈ મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલા મોઢામાં પરાણે કોળિયા દે છે, ભૂખ્યાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડ અને ઘી થકી બળતા જેના શબો એવા ધનવાનના મોંઘા અને ગરીબીની લાશ ઉપર એક કફન પણ ચડવા નથી દેતા. આ દુનિયાનો દસ્તુર છે. જેની પાસે જરૂર નથી એ બધું ઇન્વેસ્ટ કરે. ઘરમાં કોકની સેવા કરજો ભાઈ, બીજું કાંઈ નથી કહેવું આપણે. આ સુખદેવજી એ જ સમજાવે છે કે તમારી પાસે કંઈક હોય તો કોકને હાથ આમ કરજો, બાકી આમ કરે રાખ્યા એટલે આમ આમ થવાનું જ છે.
ભગવાને બધું જ સારું બનાવ્યું. પરીક્ષિત, તમને જો આનંદ લેતા આવડે તો બધું જ શ્રેષ્ઠ. પણ આપણે ભગવાનની ભૂલ કાઢવામાંથી ઊંચા આવીએ એમ છીએ ને. એક ભાઈ જંગલમાંથી નીકળ્યો, નદી કિનારે બેઠો હતો. 6:45 થઈ ગયા છે. નદી કિનારે બેઠો હતો એટલે વડલાનું ઝાડ ઉપર જોયું, સરસ મજાના પાકી ગયેલા લાલ કલરના ટેટા. હા, એનું ફળ આવે નાના નાના, સરસ મજાના ખાટા લાગે. એવું ખાધા હોય એને ખબર, એ તો ખાધેલા. જોયું, અરે ભગવાન તું તો ગાંડો, તને કાંઈ ખબર પડે નહીં. વડલો કેટલો મોટો, સરસ મજાના તારા મોટા મોટા ફળ હોવા જોઈએ. ભગવાન તને કાંઈ ખબર પડતી નથી. આવા મોટા ઝાડમાં અવડા ફળ હોય. અને નદી કિનારે તરબૂચના વેલા, તો તરબૂચ મોટા મોટા અને વેલા નાના. તો ભગવાનને પાછો કે તારામાં એ બુદ્ધિ નથી. આ વેલા નાના અને ફળ મોટા, અને આ વૃક્ષ મોટું અને ફળ નાના. એમાં એક પક્ષી ઝાડ ઉપરથી ઉડ્યું. આમ ઊંચું જોવા ગયો ને તો ઓલું પાકેલું ટેટું હતું ને સીધું આવ્યું આંખમાં પડ્યું. એટલે મોઢા ઉપર આમ તમરી ચડી ગઈ. નદીમાં ગયો ને મોઢું ધોયું, ઓલા બીબડા અંદર પડ્યા હતા એ બધા બારા કાઢ્યા, બળતું બંધ થયું. પછી ઉપર જોઈને કે ના બધું બરાબર છે. આ તરબૂચ ન્યા હોત તો આંખ જ ન હોત. પછી મારો દીકરો બેઠો બેઠો શું કહે ખબર? ના બધું બરાબર છે પ્રભુ. એટલે બસ આપણું આવું જ છે. આપણે ભૂલ કાઢીએ ભગવાનની, તને ખબર નથી પડતી. આ જીવતા આવડે તો જીવન જીવવા જેવું છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે રાજા, આ સૃષ્ટિની અંદર તમને જો જીવતા આવડે તો ભગવાને આનંદ આપ્યો છે, કરી લો, આપી દો, લઈ લો, તમારા હાથમાં છે. ત્રીજા સ્કંદની અંદર વિદુર અને મૈત્રેયની કથાનો પ્રારંભ છે. એની કથા અદ્ભુત બતાવી છે, પણ એ સંક્ષિપ્તમાં આપણે લઈએ અને આગળ સ્પર્શ કરી અને જઈએ. વિદુરજીને ત્યાં ભગવાન પધારે એની પણ કથા બતાવી છે, અને ભક્તના ભગવાન કામ કરે એની પણ કથા બતાવી છે. ત્યારબાદ વિદુરે મૈત્રેયને જે પ્રશ્ન કર્યા એ પ્રશ્નના જવાબની અંદર મૈત્રેય મુનિએ વિદુરજીને જે જવાબ આપ્યા છે એની પણ કથા છે. અને મૈત્રેયજીએ વિદુરજીને જે સૃષ્ટિની ઉત્પત્તિથી કથાની શરૂઆત કરી એની પણ કથા બતાવી. ત્યારબાદ આ સૃષ્ટિમાં કેવી રીતે સૃષ્ટિનું વર્ધન થયું એની કથા છે. આવો સંક્ષિપ્તમાં એ જોઈએ અને પછી આપણે ઝાંખી દર્શન કરીએ. મનુ મહારાજ બ્રહ્માજીના 10 માનસ પુત્ર થયા. 10 કહ્યું કે તમે સૃષ્ટિ વધારો, તો બધાએ ના પાડતી હતી. પછી બ્રહ્માજીના જમણા અંગમાંથી એક પુરુષ, ડાબા અંગમાંથી એક સ્ત્રી. મનુ મહારાજ જમણા અંગમાંથી, ડાબા અંગમાંથી શત્રુપા રાણી. આ બંને પહેલું યુગલ ઉત્પન્ન થયું. એટલે મનુના દીકરા થયા એ બધા મનુષ્ય થયા. એ આપણે બધા મનુષ્ય. હવે એને મનુ મહારાજને અને શત્રુપાને 5 સંતાન થયા. મનોશ્ચ શતરૂપાયામ તિસ્ર કન્યાશ્ચ જગનિરય આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ સંસ્તુતઃ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 દીકરી. આકુતિ કોની સાથે પરણાવી? તો કે રુચિ મહારાજ સાથે. આકુતિ રુચયે પ્રાદાત. દેવહૂતિ તો કે કરદમ સાથે, અને પ્રસૂતિ તો કે દક્ષ સાથે. એ ચરિત્ર કાલે આપણે સાંભળશું, વહેલા આવશે એને. હા, કારણ કે કાલે શિવજીને સતી ચરિત્ર છે ને આજ સોમનાથનું સાનિધ્ય છે. મારા મહાદેવને કાલે પરણાવવો છે, બરાબર? હા, એટલે કાલે સરસ મજાના શિવજી, પાર્વતી, ભૂતડા બધું આવશે. પણ આપણે વહેલા જાનમાં જવું હોય તો વહેલા અવાય તૈયાર થઈને, નહીતર બસમાં જગ્યા ન મળે. હા, એટલે કાલે વહેલા આવજો. તો પ્રસૂતિ મહારાણી દક્ષ સાથે, આકુતિ રુચિ મહારાજ સાથે અને કરદમ સાથે દેવહૂતિ. તો પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ એને ત્યાં, સુખદેવજી બોલ્યા, એને ત્યાં સ્વયં કપિલ ભગવાન એને ત્યાં અવતાર ધારણ કરીને આવ્યા. તો કે મહારાજ એને ત્યાં ભગવાન કેમ આવ્યા, મને એ કથા કહો. એટલે કરદમજીએ તપ કર્યું ઘણા વર્ષો સુધી. ભગવાન પ્રસન્ન થયા,
ભગવાને કહ્યું કે તમે કરદમ લગ્ન કરો, તો કે તમે મારો દીકરો બનીને આવો તો હું લગ્ન કરું, નહીંતર આપણે સંસારમાં કંઈ નહીં. ભલે ભગવાન કહે તું લગ્ન કરીશ તો હું તારા ઘરે દીકરો બનીને આવીશ, એ વરદાન આપ્યું. થોડા દિવસ બાદ મનુ મહારાજ આવશે એની દીકરીઓને લઈને, એમના સાથે તમે લગ્ન કરજો. કરદમજી તપ કરવા બેઠા સમાધિમાં. થોડા દિવસ ગયા, મનુ મહારાજને બ્રહ્માજી આજ્ઞા કરી એટલે એ પોતાની દીકરી દેવહૂતિને લઈ અને કરદમના આશ્રમમાં આવે. હવે કરદમ મહારાજે વિચાર કર્યો, દેવહૂતિ આવે તો છે, મારા આની સાથે લગ્ન કરવાના છે, તો કન્યાની પરીક્ષા તો કરવી પડે ને. અત્યારના સમયમાં બે વાતો કરવા જાય, એ સમયમાં પરીક્ષા તો થઈ જ જતી, ફરક બીજો કંઈ નહોતો. પણ પહેલાં એ પરીક્ષા કેવી થતી, આપણે કહીએ ને પુત્રના પારણામાં અને વહુના બારણામાં, એ કેવી રીતે ખબર પડતી એ ખબર છે? ખાલી કહેવત ખબર હતી, પણ કોઈને એ ખબર છે ખબર કેવી રીતે પડે? છોકરાને તમે ઘોડિયામાં સુવડાવો એટલે જે બાજુ પાટું મારતો હોય, લાત મારતો હોય, માથું મારતો હોય, હાથ મારતો હોય, એના ઉપરથી નક્કી થઈ જતું કે આ છોકરો કોકને હાથમાં હાથ આપશે કે કોકના કામમાં માથા મારશે કે કોકના કામમાં પગ અડાવશે, એના ઉપરથી નક્કી થતું. અને વહુના બારણામાં પેલો ઉંમર આવે ને, ઉંમર, એ અમુક ઉંમર થાય પછી જ ઉંમર નો ટપીએ ખાય. એટલે વહુ જેવી આવે, આવતા વેત પગ ઊંચો લઈને ઉંમર ટપીને અંદર આવે તો સમજી લેવાનું કે આને આની મર્યાદા ખબર છે. અને જો ઘસડતી આવે તો સમજી લેવાનું કે રેડી. એમાં હવે તો નવું આવ્યું, પેલો ચોખાનો વાળા સિરિયલો વાળા ભાઈ એવા એવા નવા નીકળ્યા છે ને. એમાં ઓલા બેન હું નામ, દીકરાની ઘેર દીકરા ને એની ઘેર દીકરા કંઈક લગ્ન, ત્રણ લગ્ન કરે, શું નામ એનું? કઈ સિરિયલ નામ કોઈને ખબર હોય તો કહેજો. હા, ઓલા બેન કે, હા એ બેન, હા આપણે અહીંથી નથી બોલું, એ બેન કેવી સંસ્કૃતિ હે, ધન્યવાદ છે. એ ઘરે આવે વહુ પરણીને એટલે એના ઉમરા ઉપરથી પગ ઊંચો થઈને અંદર પડે તો સમજી લેવાનું કે આને એની મર્યાદા ખબર છે. અને હવે તો સિરિયલ વાળા એવું શીખ્યા, લગ્ન થઈને આવે પેલો ચોખાનો કલશ ભરેલો હોય દરવાજામાં મૂકે અને પાછા સાસુ જ કે બેટા હળવેક દિન માર, મેં કર્યું તું હવે એવું તુંય કર, આજથી તારો વારો, અત્યાર સુધી મેં કર્યું રેલમ છેલ, હવે તુંય ચાલુ. પછી પાછા એના એ સાસુમાં 2 વર્ષ જાય ને, લગ્ન છે ને દાદા કર્યા ખરા પણ માનતી નથી, નો જ માને તે જ ચાલુ કર્યું લાત મારવાનું, આ તે જ કીધું શરૂ કર એમ. આ સંસ્કાર હું તમને હસાવતો એટલે જ આવું છું, પાછો યાદે કરાવતો જ આવું છું કે ઘરમાં શરૂઆત થાય ને તો સૌથી પહેલા ઉંબરાની મર્યાદા ઓળંગી અને ભગવાનના મંદિર સામે જઈ અને એટલું કહેજો કે મારા નાથ અમે ગ્રહસ્થમાં જોડાયા છીએ, હવે ધ્યાન તું રાખજે, પછી બધે જવાય. ફરવાનું તો આખી જિંદગી છે, ફરી જાય એ પહેલા ફરી જાઓ તો તરી જશું. તો મનુ મહારાજ આવ્યા દેવહૂતિની સાથે. આ બાજુ કરદમને ખબર પડી, પણ કરદમે વિચાર કર્યો કે આની પરીક્ષા કરવી પડે, એમનેમ તો લગ્ન કેમ કરાય. એટલે કરદમજીએ શું કર્યું, 3 આસન પાથર્યા. એક આસન ઉપર પોતે બેસી ગયા, એક આસન ઉપર મનુ મહારાજ બેસી ગયા, બીજા આસન ઉપર દેવહૂતિજી શત્રુપાજી બેઠા અને ત્રીજું આસન ખાલી. એટલે વિચાર કર્યો કે આમાં દેવહૂતિ બેસે કે નહીં, કારણ કે આની યારે મારે લગ્ન કરવાના છે. હવે દેવહૂતિ આ તો બાપ, મોટા બાપાની દીકરી છે, એને સંસ્કારી બાપની દીકરી છે, એને ખબર જ હોય. એટલે તરત મનુ મહારાજની દીકરીએ વિચાર કર્યો કે આની યારે મારે લગ્ન કરવાના છે, જો એના આસન ઉપર પાથરેલા આસન ઉપર હું બેસું તો મેં પતિની સેવા લીધી કહેવાય, એટલે મારે પતિની સેવા લેવાય નહીં. આ પહેલાના સમયમાં આવું ખબર હતી, અત્યારની વાત નથી. અત્યારે તો કે તમે આવો ત્યારે પેલી ખુરશી લેતા આવજો, હવે તમે નહીં, તું આવે તેને બોટલ લેતા આવજે પાણીની. હા તું બોલ. અને હજી વૃદ્ધોને તમે જોજો, એ પોતાના ધણીનું નામ નહીં લે, એ છોકરાના નામથી કહેશે, અથવા તો ફલાણા બાપા અહીં આવો તો, આવો તો, આવતો નહીં, આવો તો. એટલા વર્ષે હજી તુકારો નથી કરતા, અને આપણે આવતા હવે તું
એકચ્યુઅલી હા ખરેખર ભગવાન બધાને સન્મતિ આપે. કહેવાનો મતલબ દેવહૂતિજી વિચાર કર્યો કે આ મારા પતિ છે, મારે ન બેસાય, અને ન બેસું તો હજી લગ્ન થયા નથી તો ઋષિનો અનાદર થાય, કરવું શું? એટલે જમણો હાથ મૂક્યો આસન ઉપર, બેસી ગયા નીચે. કરદમને ખબર પડી કે આ કન્યા લગ્ન કરવા જેવા છે. કેમ કે એને પહેલેથી કહી દીધું કે નાથ, આ જમણો ભાગ છે ને તમારો છે, મારો ભાગ છે ને ડાબો છે. એટલે આ હાથનો સ્વીકાર અહીંયા મૂકી દીધો અને કીધું તમારા આસનનો મેં સ્વીકાર એ કરી લીધો અને હું બેસી ગઈ. કરદમ મહારાજે કીધું શુભસ્ય શીઘ્રમ, આપણે આને લગ્ન કરવાના. હા, મનુ મહારાજે એની સાથે પરણાવ્યા. ત્યારે તો કાંઈ ઓલી દહેજ પ્રથા કે એવું કાંઈ હતું નહીં, લેવાનું દેવાનું કરિયાવર ને એવું કાંઈ હતું નહીં. પણ શરત મૂકી કરદમજી, એવી હું લગ્ન કરું પણ શરત મારી એક કે જ્યારે આપણા ઘરે સંતાન થશે એટલે હું સમાધિમાં જતો રહીશ, પછી મારે સંસારમાં લેવા દેવા નહીં. દેવહૂતિ કહે કે ભલે. દેવહૂતિએ સેવા કરી, કેટલી બધી સેવા કરી છે. 10,000 વર્ષ સુધી કરદમે તપ કર્યું. દેવહૂતિએ આખું શરીર શિથિલ થઈ ગયું, વાળની જટાઓ થઈ ગઈ, રૂપ કુરૂપ સુરૂપ કશું જ નહીં, કઈ દેખાય નહીં. આવી દશામાં પોતાના પતિની સેવા કરી છે. અને કરદમજીની સમાધિ જ્યાં છૂટી, ઓ અરે દેવી માફ કરો, મને ખ્યાલ ન રહ્યો, હું સમાધિમાં જતો રહ્યો, મારા લગ્ન થયા એ મને યાદ ન રહ્યું. દેવી તમારી ઉપર હું પ્રસન્ન છું, માગો. દેવહૂતિ કહે નાથ, તમે એવું વરદાન આપ્યું હતું, તમે કીધું હતું કે આપણા ઘરે સંતાન થશે પછી હું સમાધિ લઈશ. પછી હા યાદ આવ્યું કરદમને. પછી તો કરદમજીએ એક વિમાન બનાવ્યું છે. વિમાનનું નામ છે કામગ. આજના વિમાન હું કાંઈ કરે નહીં. કામગ એટલે તમે મનમાં બેસો, બેસા પછી તમને મનમાં વિચાર આવે કે મારે અહીંયા જવું છે, અહીંયા લઈ જાય. હજી એવી શોધ તો થઈ જ નથી. હા, કામગ, કામના પ્રમાણે ચાલતું 1000 વર્ષ સુધી. અને વિમાન કેવું પાછું? સરોવર, તળાવ, નદી, બગીચા, બધી જ વસ્તુ એ વિમાનમાં. ફરવા જવાની ઈચ્છા થાય બગીચા માટો મારી આવો વિમાનમાં. આવું વિમાન ક્યાંય બનાવવું જ કોઈ? હા, હવે ઓલા આવી ગયા છે સોફા સિટિંગ વાળાને, સુવાનું ને રૂમ જેવું ને ઘર જેવું હવે લાગે છે. પણ આ તો આખું બ્રહ્માંડમાં જેટલી વસ્તુ છે બધી વિમાનમાં. 1000 વર્ષ સુધી એની અંદર વિહાર કર્યો. 9 કન્યાને દેવહૂતિએ જન્મ આપ્યો. અને પછી કરદમજીએ કહ્યું કે દેવી હવે હું જાઉં સમાધિ લેવા. મહારાજ તમે એમ કીધું હતું કે આપણા ઘરે સંતાન થાય પછી, આ તો દીકરીઓ છે, કાલે સાસરે વહી જાય, મારું કોણ? પછી યાદ આવ્યું, અરે દેવી મને ભગવાને કીધું હતું કે હું લગ્ન કરીશ તો મારી ઘરે દીકરો થઈને આવશે, તો યાદ કરાવો. કરદમજીએ ભગવાનને પ્રાર્થના કરી. એના ઘરે સ્વયં ભગવાન નારાયણ કપિલ રૂપે અવતાર ધારણ કરીને જન્મતાની વેત મોટા થયા છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલજીનું પ્રાગટ્ય થયું. બધા જ દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા. ક્યારે પ્રાગટ્ય થયું? તો કે કારતક સુદ પાંચમના દિવસે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું, જેને આપણે લાભ પાંચમ કહીએ. કપિલ નારાયણ ભગવાનના દર્શન કરવા માટે બ્રહ્માજી આવ્યા, તમામ દેવતાઓ આવ્યા, અને 10 માનસ પુત્રોને લઈને 9 માનસ પુત્રોને લઈને બ્રહ્માજી આવ્યા છે. જય જય નારાયણ નારાયણ નારાયણ, 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 જય જય નારાયણ નારાયણ
લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 2 મિનિટ માટે બધા જ પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જશે. જ્યાં ઉભા છો ત્યાં ઉભા રહી જાઓ. ભગવાનને અહીંયા સંકીર્તન 5 મિનિટ થશે, પછી કથાને અહીંયા વિરામ જાહેર કરવામાં આવશે. અને જ્યાં બેઠા છો ઉભા થઈ શકો એમ હોત તો, ન થવાય એમ તો બેસી રહેજો. અને 2 હાથ ઊંચા કરી જે ઊભા છે એ 2 હાથ ઊંચા કરીને તાલી પાડો એટલે ભગવાન જોવે કોણે કોણે પાડી. જય જય નારાયણ 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 જય નારાયણ 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 જય નારાયણ 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 જય નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે લક્ષ્મી નારાયણ 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 હે ભગવાન નારાયણ 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 ભગવાન નારાયણ 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 ભગવાન નારાયણ 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 જય જય નારાયણ 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 જય જય નારાયણ 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 જય જય નારાયણ 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 જય નારાયણ 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 બોલીએ કવિ નારાયણ ભગવાન કી જય હો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા અહીંયા આગળની સૂચના જે આપવામાં આવે એ પ્રમાણે આપણે જઈશું. આજે કથાને અહીંયા વિરામ જાહેર કરીએ છીએ અને કાલે સવારે પુનઃ ફરીથી 9 વાગે મળીએ. જય શ્રી કૃષ્ણ. બોલીએ ભાગવત ભગવાન કી જય. ખાસ સૂચના કે પ્રસાદ લીધા વગર કોઈ આજે જાય નહીં. બીજું કે રાત્રે 9 વાગે રામધૂન છે, તો રામધૂનની અંદર આપની પણ હાજરી જોશે. બીજું આ દેવાણી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા આજે બીજો દિવસ અને બીજું સત્ર, એની અંદર આવેલા દરેક ભક્તોનું, મહેમાનોનું હાર્દિક સ્વાગત દેવાણી પરિવાર કરે છે. સાથે આ કથા મંડપની અંદર સ્વ લીલાભાઈ, મોહનલાલ, વિઠલાણી, નિર્મિત તેમજ રઘુવંશી પરિવાર ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મંદિર ડાભોર રોડ એ દરેક પધાર્યા છે ટ્રસ્ટીગણો. તો એમને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પાસે આવશો. એ શાસ્ત્રીજીનું પણ સન્માન કરવા માગે છે અને અહીંયાથી શાસ્ત્રી પણ આપનું સ્વાગત સન્માન કરશે. તો આપ સૌ પધારશો. વિશાલભાઈ. અહીંયા જલારામ મંદિર ટ્રસ્ટ ડાભોર રોડ દરેક પધાર્યા છે, તો એમને પણ વિનંતી મંચ ઉપર આવે. પ્રથમ એ શાસ્ત્રીજીનું સ્વાગત કરશે, પછી શાસ્ત્રી દ્વારા દરેકનું પણ સ્વાગત થઈ રહ્યું. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આપણી આ કથા ગંગાની અંદર જેનું નામ છે, હમણાં જે દાદા કહેતા, જે શબ્દમાં જેમાં રામ ન હોય એ કોઈ કામનો નહીં. આ તો બધા જલારામ, એમાંય રામ. તો જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. શાસ્ત્રીજીનું સાલ ઉઠાડી અને એ પણ સ્વાગત કરે છે.
બોલીએ વ્યાસજી મહારાજ કી જય, જલારામ બાપાની જય. પછી દેવાણી પરિવાર દ્વારા આવેલા દરેક દ્રષ્ટિગણનું સ્વાગત પણ કરવામાં આવે છે. તો નામ બોલો એ દેવાણી પરિવારના સભ્યો આવે. સૌથી પહેલા મુરબ્બી શ્રી અમારા મુરબ્બી શ્રી ગિરીશભાઈ કાનાબાર, એમને પણ વિનંતી કરીશ કે આ દ્રષ્ટિગણમાંથી હવે આ બાજુ ઘડીક આવો, એવો નીરવભાઈનો ભાવ છે અને એનું સાલ ઓઢાડી દ્રષ્ટિગણોનું સ્વાગત સન્માન કરશે. નીરવભાઈ, મંથનભાઈ, મયુરભાઈ, વિશાલભાઈ, જયભાઈ અને વિરલભાઈ, આ દરેક ભાઈઓ જે પણ છે એ આવો દ્રષ્ટિગણોનું સ્વાગત કરશો સાલ ઓઢાડીને. લેતા જાઓ. દર્શભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે. દર્શભાઈ, દર્શભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ પાસે આવે. દર્શભાઈ, આવા મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે બધા, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. સમસ્ત દેવાણી પરિવાર આ કથાનું આયોજન કરી અને આપણને શાસ્ત્રીજી દ્વારા સંગીત સાથે આપણને રસની અંદર તળબોળ કરે છે. અને કદાચ હા, બીજું શ્રી લોહાણા મહાજન વેરાવળ ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ભૂપતા, એમનું સન્માન દેવાણી પરિવાર દ્વારા કરવામાં આવે છે. તો એ પણ આવ્યા હોય તો મંચ પાસે આવે અને એમનું સન્માન પણ દેવાણી પરિવાર કરે છે. આપ આ કથા જોકે દેવાણી પરિવારમાં સર્વે આપ નિહાળી રહ્યા છો, પણ આ કથા રાહુલ દાદા શાસ્ત્રી એ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પણ છે. તો આપ આપના પરિવાર સુધી એ લિંક પણ પહોંચાડી શકો છો અને ત્યાં બેસી અને આપણો પરિવાર પણ જોઈ શકે એવી ટેકનોલોજી અત્યારે આ યુગની અંદર આવી ગઈ છે. તો આપ એ લિંક ન કદાચ કોઈની પાસે હોય તો મેળવી લેશો. નીરવભાઈ છે, મંથનભાઈ છે, આ બધા પાસેથી. અને ખાસ કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. સાથે અહીંયા રમેશભાઈનું સ્વાગત દેવાણી પરિવાર કરે છે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી. સાંજે 9 વાગે રામધૂનનું પણ અહીંયા આયોજન છે. આવો દરેક યજમાન જે સવારમાં પૂજામાં હતા એ આરતી માટે અહીંયા ઉપસ્થિત થાય. દરેક યજમાન આરતી માટે આવી જાય.
સુમિરન આરતી સંધ્યા સુમિરન આરતી જાલર નો જણકાર ઉતરે દ્વારકાધીશની આરતી ઉતરે હરીની આરતી વર્તાણો જય 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 રમેશભાઈ પ્રમુખ શ્રી આપ આવો આરતીનો લાભ લ્યો આજે અને જલારામ મંદિરના દ્રષ્ટગણ કોઈ પણ ભાવિક ભક્તો અહીંયા હોય હાજર તો આપ પણ આરતીની અંદર પધારો. भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. यह अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला नवजोत जगाने वाला हरि नाम यही हरि नाम यही हरि नाम यही हर नाम यही जग मंगल की है आरती पापियों को पाप से तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. यह शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला यह सुख करनी यह दुख हरनी यह सुख करनी यह दुख हरनी श्री मधुसूदन की आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. यह मधुर बोल जग खंड खोल सन्मार्ग दिखाने वाला बिगड़ी को बनाने वाला श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु मंगल की है आरती पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारती. पापियों को पाप से है तारती. पापियों को पाप से तारती. कर्पूरी गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजे मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरे. सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमो नारायणी बोलिए भागवत भगवान की जय. ખાસ સૂચના કે